જીઆઈડીસી હોલ ખાતે ઓપરેશન સિંદૂર નારી તુ નારાયણ અંતર્ગત મહિલા વિચાર ગોષ્ઠી કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરજાબેન ગુપ્તા, ડોક્ટર નીલમબેન ચૌધરી, સંસ્કાર ભારતી સ્કૂલના શિક્ષિકા દક્ષાબેન શુક્લ સહિત ડોક્ટર રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા વિચાર ગોષ્ઠી અંતર્ગત નારી તુ નારાયણી અને નારી તુ ક્યાંય ના હારી ના આ નારાઓ સાથે જ સાર્થક કરનારી વિંગ કમાન્ડર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ જેવી બંને નારાયણીઓને હિંમત અને દેશભક્તિને બિરદાવવામાં આવી હતી। રામાયણમાં રાવણરાજ અને મહાભારતમાં કૌરવજને પણ આતંકવાદ સાથે સરખાવવામાં આવ્યા છે। આતંકવાદનો ખાત્મો કરી દેવામાં માતૃશક્તિ કે મહિલા શક્તિનો ફાળો આદિ અનાદિકાળથી જ રહ્યો હોવાનું કહેવામાં આવે છે। સ્ત્રીની શક્તિને મમત્વ અને પુરુષની શક્તિને રક્ષક તરીકે સરખાવી હતી। કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહીને સમગ્ર હોલ ખીચોખીચ ભરી દીધો હતો। કેટલીક જાગૃત મહિલાઓએ પહેલગામ આતંકવાદી હુમલા બાબતે ધારદાર સવાલો ઉઠાવ્યા હતા। નોંધનીય બાબત એ હતી કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પર્યાવરણલક્ષી અભિગમ અપનાવીને ચા નાસ્તા માટે પ્લાસ્ટિક કે પેપર ડીશો કે ગ્લાસનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું। આશિષ પટેલ, મહેસાણા। આજે જે કાર્યક્રમ છે એ મહેસાણામાં માતૃશક્તિને અને ઓપરેશન સિંદૂરને કેવી રીતે કેટલા લેયર્સના અર્થો સમાજને આપી શકાય, માતૃશક્તિની શું ભૂમિકા છે રાષ્ટ્ર રક્ષણમાં, આ બાબતે ચર્ચા વિચારણા કરવાને અંગે આ મહિલા વિચારણા કેન્દ્રમાંથી એક કાર્યક્રમ હતો। જે આખી ઘટના બની ઓપરેશન સિંદૂર એનો જવાબ છે, અને જે ઘટના બની એમાં મુખ્ય રૂપથી જેવી રીતે બહેનોની નજરને સામે એમના પતિને મારી નાખ્યા, અને જે સિંદૂર અમારી ભારતીય સભ્યતાનો દ્યોતક છે, એક વિવાહિતા સ્ત્રી માટે સિંદૂર શું હોય છે એનો એક આખો ભારત એને માને છે। એટલે એક સંવેદ જેને કહીએ સંવેદ ઉત્તર આપવા માટે આ ઓપરેશન સિંદૂર હતો। બહુ સમ્યક એનો ટાઇટલ છે આ આખો અમારો સંદેશનો। પણ નારી તો નારાયણી તો માતૃશક્તિ, સ્ત્રી શક્તિ, એને તો કેટલા કેટલા યુદ્ધોમાં વિજય અપાઈ છે। તો આ કેવી રીતે આજે માતૃશક્તિની સમાજને જરૂર છે, અને ઓપરેશન સિંદૂરની જે તાકાત છે એની પાછળ આ માતૃશક્તિનો જ કેટલો મોટો યોગદાન છે, આ બાબતે